જય ઈસુ સંતોની કેળીમાં આપ સૌને સુસ્વાગત। યોહાન 15:14 કહે છે, મેં જેમ તમારા ઉપર પ્રેમ રાખ્યો છે તેમ તમે પરસ્પર પ્રેમ રાખો, એ જ મારી આજ્ઞા। આજે 23મી જાન્યુઆરી સંત ઇલ્ડેફોન્સના તહેવારની ધર્મસભા આજે ઉજવણી કરે છે। સંત ઇલ્ડેફોન્સ સ્પેનના ટોલેડો શહેરના આર્ચબિશપ રહેલા સંત એવજેનિયુસના ભાણેજ અને ઉત્તરાધિકારી હતા। પિતાની વિરોધી ઈચ્છાને અવગણીને ઇલ્ડેફોન્સ અગાલી મઠમાં જોડાયા। સંન્યાસી તરીકે રહીને પણ તેમણે કન્યાસ્ત્રીઓ માટે એક મઠ સ્થાપવાની સફળતા મેળવી। ટોલેડોમાં 553 અને 655માં યોજાયેલી સિનોડામાં અગાલી મઠના અભટ્ટ તરીકે ઇલ્ડેફોન્સે હસ્તાક્ષર કર્યા હતા। 657માં તેમને ટોલેડાના આર્ચબિશપ તરીકે નિમણૂક કરવામાં આવી અને તેમણે 9 વર્ષ સુધી આ પદ સંભાળ્યું। સ્પેનિશ લેખકોમાં ઇલ્ડેફોન્સ અતિ પ્રસિદ્ધ છે। કુંવારી મરિયમની શાશ્વત કન્યાત્વ અંગે તેમનું પ્રતિપાદન અત્યંત વિશિષ્ટ અને મહત્વપૂર્ણ છે। જીવન ચરિત્રકારો જણાવે છે કે ઈશ્વર માતાએ આ દુનિયામાં જ એમને અનેક પ્રસંગોમાં આશીર્વાદ આપ્યા હતા। એકવાર દૂતોના પરિચાર સાથે કુંવારી મરિયમ સંત ઇલ્ડેફોન્સને દર્શન આપી મરિયમના શાશ્વત કન્યાત્વને નકારતી ખોટી શિક્ષણો સામે સત્યની સાક્ષી આપવા બદલ તેણે જાહેર રીતે તેમની પ્રશંસા કરી। તેણે તેમને માતૃત્વસભર સંરક્ષણનું વચન આપ્યું અને ચર્ચ પ્રત્યે વિશ્વાસુ રહી વિનમ્રતા અને સાહસ સાથે સત્ય વિશ્વાસનું શિક્ષણ ચાલુ રાખવા પ્રોત્સાહિત કર્યા। ઈશ્વર માતા પ્રતિની ભક્તિમાં સંત ઇલ્ડેફોન્સનું અનુસરણ આપણે પણ કરી શકીએ। આપણે સૌ સાથે મળીને પ્રાર્થના કરીએ, હે સ્વર્ગીય પિતા, તમે તમારા સેવક સંત ઇલ્ડેફોન્સને વિનમ્રતા, શુદ્ધ વિશ્વાસ અને ચર્ચ પ્રેમથી ભરપૂર કર્યો। તેમના જીવન દ્વારા તમે તમારી સત્યતા અને મહિમા પ્રગટ કરી, તેમજ અમને પણ વિશ્વાસમાં દ્રઢ અને સેવામાં નિષ્ઠાવાન બનાવો। પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ। હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે।